जी बिल्कुल। तो एलन कोचिंग इंस्टिट्यूट કૌભાંડનો જે પર્દાફાશ મંતવ્ય ન્યૂઝે આપને બતાવ્યો છે, એક પછી એક પર્દાફાશ કર્યો છે। અમદાવાદમાં પણ આ પર્દાફાશ કરવામાં આવ્યો છે। રાજકોટ અને સુરતમાંથી પણ એલનનું પાપ પોકારી રહ્યું છે, જેનો કૌભાંડનો મંતવ્ય ન્યૂઝે ઉજાગર કર્યું છે। તો શિક્ષણના નામે જે ગોરખ ધંધો ચાલી રહ્યો છે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા કરવામાં આવી રહ્યા છે, ત્યારે મંતવ્ય ન્યૂઝ પર આ મોટો પર્દાફાશ એલન ઇન્સ્ટિટ્યૂટના કૌભાંડનો આ મસમોટો પર્દાફાશ કરવામાં આવ્યો છે। શાળાઓ સાથે એલનની ગુપ્ત સાંઠગાંઠ આખરે બહાર આવી ચૂકી છે। ભૂતિયા એડમિશનથી શિક્ષણ તંત્રને ખોખલું અહીંયા બનાવવામાં આવી રહ્યું છે, તો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે મોટો ખેલ પાડવામાં આવી રહ્યો છે। તો વડોદરાથી અમારા સંવાદદાતા સત્યમ એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટથી લાઈવ આપણી સાથે જોડાઈ ગયા છે। જી સત્યમ, જે પ્રકારે એક પછી એક પર્દાફાશ આ એલન કોચિંગ ઇન્સ્ટિટ્યૂટના થઈ રહ્યા છે, વડોદરામાં પણ તેનો પર્દાફાશ થયો છે, વધુ વિગતો શું? જી ચોક્કસથી અત્યારે આ વડોદરાનો અકોટા વિસ્તાર છે, અકોટા વિસ્તારમાં આવેલું આ એલએન નું સેન્ટર છે અને આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ એવું પોશ અને ચમકદાર એવું આ સેન્ટર બનાવવામાં આવેલું છે। તેમાં અનેકો વિદ્યાર્થીઓ છે તે અહીંયા ભણવા માટે આવતા હોય છે। આપણે પ્રયત્ન કરીશું કે આપણે તેમના જે ઓફિસ છે ત્યાં એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું, સાથે જે વાલીઓ છે તેમની સાથે પણ કદાચ વાત કરવાનો પ્રયત્ન કરીશું। આપણે જોઈ શકીએ જે પ્રમાણે આ એલએન નું સેન્ટર છે અને જે પ્રમાણે મંતવ્ય દ્વારા જે એલએન નો જે પર્દાફાશ કરવામાં આવ્યો છે, આપણે અહીંયા મંતવ્યને અહીંયા રોકવામાં આવે છે સિક્યોરિટી દ્વારા। જણાવો જી, શું કે સત્યમ? કોણ? मैं कुछ नहीं बोल सकता, मैं तो हाँ तो बोलो ना, मैं વાત કરવાની છે। આપણે જોઈ શકીએ જે પ્રમાણે હવે મંતવ્ય જયારે અહીંયા આવી પહોંચ્યું છે ત્યારે મંતવ્યના કેમેરા સામે અમને રોકવાની પ્રયત્ન કરવામાં આવે છે એલએનમાં, અને એમને તેમને જાણ પણ કરી છે કે ભાઈ અમને એમને મળવાનું છે, જે લોકો છે તે જે એડમિન સ્ટાફ છે અમને તેમને મળવાનું છે, પણ અમને કીધું કે ઉપર વાત કરવી પડશે ને ત્યારબાદ જ મળવાનું રહેશે। હવે જી શું કે મળવા આવ્યા છે, પરમિશન લેવું પડે અમે લઈએ ને એન્ટ્રી કરો, તો એન્ટ્રી કરીને જવા માટે જવામાં આવી રહ્યું છે। એન્ટ્રી કરી દઈએ ને, અમને કે છે તો અમને એન્ટ્રી આવે તમારું કहीं તો તમે એન્ટ્રી કરતા પરમિશન લેવી પડે, અમે તો પ્રોટોકોલ તમારો મેન્ટેન કરી રહ્યા છીએ। પણ હું આવે છું તો મળવા દો, તમારું પ્રોસિજર શું છે? તમે જોઈ શકીએ જે પ્રમાણે આ એલએન વિસ્તારમાં આવેલું આ સેન્ટર છે ને, આપણે વારંવાર રજૂઆત કરવા મંતવ્ય વારંવાર રજૂઆત કરી છે કે જે પ્રોટોકોલ છે તમારો તે મેન્ટેન કરવામાં આવશે, અને તમે જે પ્રમાણે પ્રોટોકોલ પ્રમાણે જે નામ લખીને અંદર જવાની હોય છે તો અમે લોકો એ પણ કરવા તૈયાર છે, પણ ઉપર જે એડમિન સ્ટાફ છે પેલા એમને પૂછવું પડશે ને ત્યારબાદ એ લોકો તો અનુમતિ આપશે ત્યારબાદ જ આપણે જવાનું રહેશે, તેવી રીતે વાતો તેના દ્વારા કરવામાં આવી છે। એટલે એમ તેમ પ્રકારે ન જવા માટેના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, આપણે ચોક્કસથી અહીંયા જોઈ શકાય એવું છે। જી સત્યમ, જે પ્રકારે આ આખું કૌભાંડ સામે આવ્યું છે, બાળકોના ભવિષ્ય સાથે જે પ્રકારે ખેલવાડ કરવામાં આવી રહ્યો છે, ત્યારે સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે આ બાળકોના વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ખેલવાડ કરવાનું આખરે લાયસન્સ આ લોકોને કોણે આપ્યું? જી ચોક્કસથી આપણે જોઈ શકીએ જે પ્રમાણે કે બાળકો અહીંયા આવી ચૂક્યા છે, આપણે બાળકોની સાથે વાત કરવાનો પ્રયત્ન રોજ સ્કૂલે જાઓ છો કેમ? હા, એટલે અહીંથી તમને કઈ લાયસન્સ જેવું આપી દીધું છે એવું કીધું છે? તો આ લોકો શું કામ કરાવે છે, શું ભણાવે છે? આવો નીચે આવો, શું ભણાવે છે? હા, શું ભણાવે છે? ये क्या सिखाते हैं? तो आप हर रोज स्कूल जाते हो? हर रोज क्लास में आते हो? क्यों? तो आपके स्कूल की अटेंडेंस कौन भरता है? मतलब 3 स्कूल जाता हूँ, 3 यहाँ पे आता हूँ। हाँ, पर ज्यादातर आप यहाँ पे होते होंगे ना, तो वो आपकी अटेंडेंस कौन भरता है? हाँ, अटेंडेंस कौन मैनेज करते हैं? स्कूल किसके आपने पसंद किया कि किसने और पसंद किया? अच्छा, इन्होंने ही पसंद करके दिया। तो आपका ये अटेंडेंस कौन भरता है, मुझे ये बताइए। कोई नहीं होगा तो नॉर्मल स्कूल तो मैं एब्सेंट लगा देता हूँ। एब्सेंट लगाता है पक्का? यहाँ से कुछ आपको ये करके नहीं
તો આપણે જોઈ શક્યા જે પ્રમાણે જે બાળકો છે તે પણ ભયભીત થયેલા છે અને તેમને ભયભીત કરવામાં આવ્યો હોય તો પણ નવાઈ નહીં, કારણ કે જે પ્રમાણે અત્યારે આપણે વાત કરી રહ્યા છીએ તમને તો અટેન્ડન્સ કેવી રીતે ભરવામાં આવે તે માટે પણ જે બાળકો છે તે કંઈ કહેવા માટે રાજી નથી. ચોક્કસથી આપણે જોઈ શકાય તેમના ભવિષ્ય સાથે અહીંયા ચેડા થઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે, કારણ કે જે નિર્ધારિત જે એજ્યુકેશન હોય છે, પ્રાથમિક એજ્યુકેશન જે સ્કૂલમાં મળવું જોઈએ અને પોતાનું જે ધંધો ચલાવવા માટે આ એલએન જેવી જે સંસ્થાઓ છે તે પોતાનો ધંધો ચલાવવા માટે આ વિદ્યાર્થીઓના શિક્ષણ સાથે ચેડા કરી રહ્યું હોય તેવું ચોક્કસથી લાગી આવ્યું છે. જી બિલકુલ, તે સત્યમ જે પ્રકારે આ કૌભાંડ જે સામે આવી રહ્યું છે, આપણે વિદ્યાર્થીઓ પણ સાથે વાત કરી છે અને ત્યાંના જે અધિકારી જે આપણી સામે આવ્યા હતા એમની સાથે પણ વાત કરી, પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એક છટકબારી શોધી રહ્યા છે, પરંતુ મંતવ્ય ન્યૂઝે પુરાવા સાથે બતાવ્યું છે, સ્ટિંગ ઓપરેશન કરીને બતાવ્યું છે. ત્યારે શું નથી લાગતું કે આમાં જે પ્રકારે આ ધંધો ચાલી રહ્યો છે શિક્ષણના નામે, એ ક્યાંક ને ક્યાંક બાળકનું ભવિષ્ય બગાડી રહ્યું છે, ક્યાંક ને ક્યાંક વાલીઓ પર ઇમોશનલ સ્ટ્રેટેજી રમી રહ્યું છે? ચોક્કસથી એવું કહી શકાય, કારણ કે આ જે સાયકોલોજીકલ ઇફેક્ટ હોય છે, જ્યારે વાલીઓને હવે આ કોમ્પિટિટિવ એક્ઝામ માટે તેમને જ્યારે પોતાના જે બાળકો છે તેમનું ભવિષ્યની કારકિર્દી છે ઉજ્જવળ બનાવવા માટે તેમને સ્વપ્ન બતાવવામાં આવતા હોય છે કે તમારો બાળક હવે મોટો થઈને તમે ડોક્ટર બની શકશે, એન્જિનિયર બની શકશે, મોટી જે ટેકનોલોજી આઈઆઈટી જેવી સંસ્થા છે ત્યાં એને એડમિશન મળી શકશે, તેવી રીતના તેને સપના બતાવવામાં આવે છે અને વાલીઓ તેમના સપનામાં આવે છે. આ એક સાયકોલોજીકલ ઇફેક્ટ છે. આપણે મંતવ્ય 100% એક સ્ટિંગ ઓપરેશન કરીને ચોક્કસથી આ એલએનનું જે કૌભાંડ છે તે ઉજાગર કરેલું છે. તો આવું કહી શકાય કે હજી પણ જે વાલીઓ છે તે વાલીઓને પણ સમજવાની જરૂર છે કે આવી રીતના જે જયારે કોઈ રોઝી પિક્ચર તમને જયારે બતાવતું હોય તો તેના પાછળનું મકસદ શું છે તે પેલા જાણી લેવું જોઈએ અને જે પ્રાથમિક એજ્યુકેશન જે શાળાનું જે બાળકોને મળવું જોઈએ તે અવશ્ય મળવું જોઈએ. એક સમય એવો પણ હતો કે જયારે 12મા બાદ આવી કોમ્પિટિટિવ એક્ઝામ માટે તૈયારીઓ લોકો કરતા હતા, પણ આવી સંસ્થાઓ જયારે આવી છે ત્યારે ડે 1 થી એટલે 11મા 12માથી જ આની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. 11માથી છોકરાઓને કોમ્પિટિટિવ એક્ઝામ માટે મોટિવેટ કરવામાં આવે છે. સાથે વાલીઓને પણ સાયકોલોજીકલ ઇફેક્ટ લઈને કોન્ફિડન્સમાં લેવામાં આવે છે. ત્યારે આ છોકરાઓનું એડમિશન લઈને મોટી રકમ પડાવવામાં આવે છે. સાથે શાળાઓ સાથે સાઠગાંઠ કરીને જે અટેન્ડન્સનું મેનિપ્યુલેશન છે તે પણ કરવામાં આવે છે. જી સત્યમ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર.